આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. આકાશવાણી ભુજના હેવર સાંભળતા સૌ શ્રોતા મિત્રોને ભુજના હૃદયસમાં હમીરસર તળાવ ઓગનવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હવે જોઈએ સમાચાર. કચ્છ મિત્રના પહેલા પાને લાલ અક્ષરથી હેડલાઇન છે કે કચ્છમાં મેઘોત્સવ, રાપરમાં રૌદ્ર રૂપે વધુ 7 ઇંચ, દબાણની અસર હેઠળ 24 કલાકમાં 17 ઇંચ, સર્વત્ર સ્થળ ત્યાં જળ, 45 વર્ષનો વિક્રમ, બન્ની પચ્છમ પણ તરબતર, 24 કલાકમાં લખપતમાં 7, ગાંધીધામમાં 6, ભુજમાં 5.5, ભચાઉમાં 6.5, અંજાર અને નખત્રાણામાં 5, અબડાસામાં 3, મુન્દ્રા અને માંડવીમાં 2 ઇંચ વરસાદ. ભુજનું હૃદયસમ હમીરસર છલકાયું. મધ્યમ સિંચાઈના 11, નાની સિંચાઈના 93 ડેમ ઓવરફ્લો, અનેક રસ્તા પર અવર જવર ઠપ. અને હમીરસરની સાથે ભુજવાસીઓની ખુશી પણ ઓગની. છેલ્લા 2 દિવસની મેઘમહેરને પગલે સાંજે 6:16 તળાવ ઓગનતા આજે શહેરમાં પ્રથમ નાગરિકના હસ્તે વધાવાશે. તળાવ કિનારે મેળા જેવો માહોલ. કચ્છ મિત્રના પહેલા પાને વધુ એક હેડલાઇન જોઈએ તો આધાર નાગરિકતાનું પ્રમાણ નથી. મતદાર યાદી સુધારા વિરોધી અરજીઓ પર સુપ્રીમે કહ્યું ઓળખનું પ્રમાણ ચૂંટણી પંચ 11માં દસ્તાવેજ રૂપે સ્વીકારે. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે નેપાળમાં સોશિયલ ક્રાંતિ, 19 આંદોલનકારીના મોત. ભ્રષ્ટાચાર સામે યુવાનો ગુસ્સે થયા ત્યારે ઓલી સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો. 7 શહેરોમાં કર્ફ્યુ લદાયો. ચીનની એપ ટિકટોક સિવાયની અન્ય તમામ એપ્સ પર પ્રતિબંધ. ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું. ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પર બેન. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે 1283 વર્ષમાં પ્રથમ વખત મોટા યક્ષનો મેળો રદ. રાત્રે પડેલા વરસાદથી મંડપો ઉડી ગયા. 2000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી ભોજન અને રહેવાની વ્યવસ્થા કરાઈ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને વધુ એક સમાચારમાં CRS પોર્ટલ લાગુ કર્યા બાદ જન્મ મરણના દાખલા નીકળવાનું બંધ. પહેલીથી રાજ્યભરમાં નવું પોર્ટલ લાગુ કરાતા હેરાનગતિ વધી. આખા રાજ્યમાં એક સપ્તાહથી અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે. હું મૈત્રેય વ્યાસ. સંદેશના અંદરના પાને સમાચાર છે કે ભુજના ઐતિહાસિક હમીરસરના આજે હરખભેર વધામણા કરાશે. મેઘમહેરના પગલે સોમવારે સાંજના 6:16 તળાવ ઓગની જતા કચ્છી માડુઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી. પરંપરા અનુસાર તંત્ર દ્વારા જિલ્લા મથકમાં રજા જાહેર કરાઈ. સંદેશમાં જ એક બીજા સમાચાર છે કે મુન્દ્રા બારોઈ શહેરી આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ફોગિંગની કામગીરી કરાઈ. વરસાદી પાણી ભરાતા મચ્છરોના ઉપદ્રવના પગલે મચ્છરજન્ય રોગોના કેસો વધ્યા, જેથી મચ્છરોને નાથવા સોસાયટીઓમાં અને ઘરોમાં જંતુનાશક દવાયુક્ત ધુમાડો કરાયો. સંદેશના જ અંદરના પાને એક અન્ય સમાચાર છે કે દિવાળી પહેલા એક સાથે 3 રૂટ પર સ્લીપર વંદે ભારત શરૂ કરાશે. વર્ષના અંત સુધીમાં ઘણા રૂટ પર સ્લીપર વંદે ભારતનું સંચાલન શરૂ થઈ શકે છે. દિલ્હીથી ભોપાલ, અમદાવાદ અને પટના રૂટ પર સ્લીપર વંદે ભારત શરૂ કરવામાં આવશે. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચાર છે અમેરિકામાં કાયદેસરના ઇમિગ્રન્ટ્સ પર પણ દેશ નિકાલનું જોખમ. ઇમિગ્રેશન એજન્સીએ રેવન્યુ એજન્સી પાસેથી ઇમિગ્રન્ટ્સનો ડેટા મેળવ્યો. અમેરિકા જવા ઈચ્છતા સ્ટુડન્ટ્સ, વિઝિટર્સ કે કામ માટે H1B લઈને જતા નાગરિકો અન્ય દેશોમાંથી અરજી કરી શકશે નહીં. ભારતમાં લાંબા વેઇટિંગથી બચવા ઘણી વખત સ્ટુડન્ટ્સ વિઝા કે વિઝિટર્સ વિઝા માટે યુરોપ, વિયેતનામ, થાઈલેન્ડ જેવા દેશોમાંથી અરજી થતી હતી.
ગુજરાત સમાચારના અંદરના પાને વધુ એક સમાચારમાં ગુજરાતમાં 166 બ્રિજો પડું નાના કરતા મોટા પુલો ભયજનક 160થી વધુ પુલો પર વાહન વ્યવહાર બંધ કરાયો ચકાસણી બાદ રાજ્યના પુલોની સ્થિતિ ખબર પડી કચ્છ સહિત રાજ્યમાં 6529 નાના મોટા બ્રિજની તપાસ કરાઈ ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજ પર હેડલાઇન છે ભારત 8 વર્ષ પછી એશિયા કપ હોકીમાં ચેમ્પિયન બન્યું ભારતે રવિવારે સાઉથ કોરિયાને ફાઇનલમાં 4-1થી પરાજય આપીને એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનવામાં સફળતા મેળવી તેનાથી ભારતના હેડ કોચ ક્રેગ ફુલટોન ખૂબ જ ખુશ છે તેમણે કહ્યું ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વગર એશિયા કપ હોકી જીત્યા તેનો વિશેષ આનંદ અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર